નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. જો તમે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક મિત્રો છો, તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. તેમના માટે સારા સમાચાર લઈને આવ્યો છું. 7 પે કમિશનના નવા વર્ષમાં એટલે કે મિત્રો આવનાર વર્ષ 2025માં સરકારી કર્મચારીઓને મળશે ખુશખબર. ને આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું, મોંઘવારી રાહત પણ વધશે. એટલે પેન્શનર માટે પણ ખુશખબર લઈને આવી છું. તો તેના વિશે વાત કરીશું. ચર્ચા કરતા પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમે ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે ડીઆર એચઆર અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ. તો મિત્રો, કેન્દ્ર સરકારના નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ભેટ આપી શકે છે. સરકાર જાન્યુઆરી મોંઘવારી ભથ્થામાં ડીએ વધારે જાહેરાત કરી શકે છે. રિપોર્ટ્સ મુજબ આ વખતે સરકાર કેન્દ્રીય કર્મચારી માટે 34% સુધી ડીએ વધારે જાહેરાત કરી શકે છે. ડીએમાં વધારે 1 જાન્યુઆરી 2025થી લાગુ કરવામાં આવશે. જો કે આ છેલ્લા કેટલા વર્ષોમાં રેકોર્ડ જોઈએ તો સરકાર જાન્યુઆરી ડીએ વધારાની જાહેરાત માર્ચમાં કરે છે. સરકાર ડીએ વધારવાની જાહેરાત ભલે ગમે ત્યારે કરે, પરંતુ લાગુ તો 1 જાન્યુઆરી માનવામાં આવે છે. સરકાર વર્ષમાં 2 વખત ડીએ વધારે છે, 1 જાન્યુઆરી અને 1 જુલાઈ. હાલમાં 53% છે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત. ગત વર્ષમાં ડીએ વધારો ઓક્ટોબર પહેલાં સપ્ટેમ્બરમાં કરાયો હતો, પરંતુ તેને લાગુ 1 જુલાઈ કરવામાં આવશે. સરકાર ઓક્ટોબરમાં ડીએમાં 3% વધારો કર્યો હતો, ત્યારે ડીએ વધીને 53% થયું હતું. તે અગાઉ માર્ચ 2024માં 4% ડીએ વધ્યું હતું, ત્યારે મોંઘવારી ભથ્થું 4% વધવાથી બેઝિક પેનમાં 50% થયું હતું. હવે ડી બેઝિક સેલેરી 53% છે. આ સાથે જ પેન્શનર માટે મોંઘવારી રાહત ડીઆર પણ 53% છે. ડીએ અને ડીઆર દર વર્ષ 2 વાર વધારવામાં આવે છે. ડીએ કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવશે, જ્યારે ડીઆર પેન્શનને આપવામાં આવશે. શું 57% થશે મોંઘવારી ભથ્થું? તો મિત્રો, જો સરકાર 4% ડીએ વધારે તો તે ડીએ વધી 57% થશે. જો સરકાર નવા વર્ષમાં ડીએ 3% વધારે તો તે વધી 56% થશે. હાલમાં સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ કહ્યું હતું કે સરકાર કોવિડ-19 મહામારી દરમિયાન રોકવામાં આવેલા 18 મહિનાનો ડીએ અને ડીઆર બાકી ચૂકવવાની સંભાવના જોઈ રહી નથી. અને મંત્રીએ પણ કહ્યું છે કે જે ડીએ અને ડીઆર 18 મહિના બાકી ડીએ ચૂકવવામાં વિચાર કરી નથી. કોવિડ સમયે ડીઆર રોકવામાં આવ્યા હતા. કોવિડ મહામારીને કારણે આર્થિક પેન્શનને પગલે જાન્યુઆરી 2020, જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021 હપ્તા રોકવામાં આવ્યા હતા. તો મિત્રો, આ તે મારી. થેન્ક યુ વેરી મચ.